સર પાસેથી હવે આજની રેકમેન્ડેશન જાણી લઈએ. રવિ સર, જણાવો આજે કયા સ્ટોક પર ખાસ તમારી નજર? આજે બે તો એનબીએફસી રહેશે અને એક કેસ્ટ્રોલ. આઈ થિંક આ 3 સ્ટોકમાં મારું રેકમેન્ડેશન છે. પહેલું કેસ્ટ્રોલ પર રેકમેન્ડેશન છે. મેનેજમેન્ટનું જે કમેન્ટ છે બ્રિટિશ પેટ્રોલિયમ, એનું ઘણું સ્ટ્રોંગ કમેન્ટ હતી કેસ્ટ્રોલના એક્સપાન્શન માટે. અને આઈ થિંક કે ચાર્ટ વાઇઝ જોઈએ કે સ્ટ્રક્ચર વાઇઝ જોઈએ તો આઈ થિંક આ એક ઘણો સ્ટ્રોંગ સ્ટોક સાબિત થાય એવું લાગી રહ્યું છે. 218, 219 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. 211નો સ્ટોપ લોસ, ઉપરની બાજુ 230 સુધીના ટાર્ગેટ તમને આ સ્ટોક બતાવી શકે છે. પહેલી રેકમેન્ડેશન કેસ્ટ્રોલ. બીજી રેકમેન્ડેશન રહેશે બજાજ ફિનાન્સ. બજાજ ફિનાન્સનું ડિસ્પાઇટ ઓફ આ ન્યૂઝ તો પછી આવે પણ એના પહેલા જ એનું સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ થઈ ચૂક્યું છે. ખરીદી કરો. 8500 થી જેટલું નજીક મળે ખરીદારી કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય એ છે 8420 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 8680 ના બની શકે છે. અને ત્રીજું રેકમેન્ડેશન મુથુટ ફાઇનાન્સ રહેશે. એક તો ગોલ્ડના પ્રાઇસ વધી રહ્યા છે અને આ ઉપરાંત જે પોઝિટિવ એને એ છે કે મીન્સ કે રિઝર્વ બેન્કે એને નવી બ્રાન્ચ ઓપન કરવાની પણ સલાહ આપી છે. અહીંયા ખરીદારી કરવાની છે 2200 આસપાસ. સ્ટોપ લોસ ઉપરની બાજુ 2270 સુધીના ટાર્ગેટ તમને મુથુટમાં જોવા મળી શકે છે. તો આઈ થિંક ઘણી બધી 2 થી 3 થીમ ભેગી કરી આ 3 સ્ટોક લીધા છે. કારણ કે માર્કેટ વોલ્ટાઇલ છે તો એક થીમ પર નથી ચાલતું. તો આઈ થિંક તમને આ ત્રણેય સ્ટોક આજે એક ટેકનો ફંડ અપ્રોચ લઈને ખરીદારીની સલાહ રહેશે.